આમાં જીજીવિષા શબ્દ આવ્યો. જીજીવિષેદ સંસ્કૃતના કેટલાક શબ્દો છે ને એમાં બહુ અર્થ ગાંભીર્યો. 4 શબ્દો લખજો. જીજીવિષાને સમજવું હોય તો 4 શબ્દો લખશો. 1 મુમુર્ષુ, 1 મુમુર્ષુ, 2 જિજ્ઞાસુ, 3 જીજીવિષુ, 4 વિજિગીષુ. આ 4 શબ્દો યાદ રાખજો. એક મુમુર્ષુ પ્રજા છે, એને મુમુર્ષુ બનાવવામાં આવી છે. એના મગજમાં સતત કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, કાલ મરી જવું છે. જ્યારે જુઓ ત્યારે મરવાની જ વાતો ચાલતી. આ તો પાણીના પરપોટા જેવું છે. કાલ ફૂટી જવું છે, કાલ મરી જવું છે. હવે સતત જે મરવાની વાતો કરે છે ને મરી જવું છે, મરી જવું છે એવી જે વાતો કરે છે એ મુમુર્ષુ પ્રજા છે. જો કાલે જ મરી જવું હોય તો એ પુરુષાર્થ કરે ખરી? એ સાહસ કરે ખરી? એટલે તરત જ એમાંથી વૈરાગ્ય ઉભો કરશે. અને વૈરાગ્યનું લક્ષ્ય શું છે? કર્મ છોડાવવું. વૈરાગ્યનું લક્ષ્ય છે પ્રવૃત્તિને છોડાવવી. અરે તમે સિકંદર થયા તોય શું? લો, સિકંદર થયા, એક કોડીએ લઈ ગયો સિકંદર. સિકંદરના હાથે ઉગાડા હતા. આવી વાતો કરે છે કે નથી કરતા? मुहैया घर के सब सामान मुल्के और माली थे, सिकंदर जब चला दुनिया से दोनों हाथ खाली. એટલે સાંભળનારાને તરત થઈ જાય હાથમાં કંઈ આવવાનું કશું ભેગું આવવાનું નથી. તો હવે શું કરશો? મૂકો બધું પડતું. નથી ખેતરમાં જવું, નથી દુકાનમાં જવું, કોઈ કંઈ આ બધી પંચાયતમાં પડવું. આ પ્રજા મુમૂર્ષુ પ્રજા છે. અને એના મગજમાં એક વાત ફસાવવામાં આવે, ભેગું કંઈ આવશે, ભેગું કંઈ આવશે નહીં. ભેગું આવે તો સારું કે ભેગું ના આવે તો સારું? માનો કે ભગવાન તમને છૂટ આપે, તમારું જે હોય તમને ભેગું લઈ જવાની છૂટ છે. કહો, બોલો, હવે તો તમને સારું લાગશે ને? હવે શું થશે? હવે લોકો શાંતિથી મરવા નહીં દે. પહેલા શાંતિથી જીવવા નતા દેતા અને હવે શાંતિથી મરવા દેશે. આ તો આબરૂપૂર્વક મરાય છે એટલા માટે કે આપણે કંઈ લઈ જઈ શકતા નથી. માનો કે ડોસો મરવાનો હોય કે ડોસી મરવાની હોય, સાસુ મરવાની હોય અને લઈ જવાની છૂટ હોય એટલે પેલો એનો છોકરો છે એની વહુને કહે છે, જો નજર રાખજે, હું કોલેજમાં જઉં છું, હું ઓફિસમાં જઉં છું, ને બાપા દેવ થઈ જાય તો આપણા ઘરમાંથી કોઈ સારી વસ્તુ લઈ ના જાય, પછી આપણે શું કરશું? હવે માનો કે એ જ ટાઈમે ડોસા મર્યા અને એમનો જીવ ટીવીમાં હતો. પેલું રંગીન ટીવી નવું આવેલું, રંગીન ટીવીમાં હતો અને ટીવી માથે ઉપાડ્યું. પેલી વહુ લઈ જવા દે ખરી? મૂકો ક્યાં લઈને અડ્યા કે અમારે ઉપર જોવા જોઈએ કે ના જોઈએ? તો અમે શું જોઈશું? પછી શાંતિથી મરવા દે ખરી? ડોશીના શરીર ઉપર 50 તોલા સોનું છે. 50 તોલા. તમે માનો કે ના માનો, જે તમારી ચારે તરફ ઊભા હોય છે ને એમનું ધ્યાન તમારા ઉપર નથી હોતું, તમારા દાગીના ઉપર હોય છે. બા કંઈક હોય તો કહેજો, બા કંઈ વ્યવસ્થા કરવી હોય તો કહેજો, એટલે અમને આ સોંપજો બધું. હવે તમે દેવ થયા અને આ 50 તોલા ડાબડામાં મૂકી અને ચાલ્યા તો વહુનું મોઢું કેવું થઈ જશે? ઉતરી જશે કે આમ રાજી થઈ જશે? દાબડો તરત જ ખૂંચવી લેશે, ક્યાં લઈને અડ્યા? કેવી ઊંધી વાત શીખવાડી છે લોકોને. ભેગું કંઈ આવવાનું નથી. અરે ભેગું નથી આવતું એ જ બરાબર છે, એટલે તો લોકો શાંતિથી મરવા દે છે. અને જો ભેગું આવતું હોય તો કોઈ શાંતિથી મરવા દે નહીં. તો ભેગું નથી આવતું એવું કહીને લોકોને વૈરાગ્ય ચડાવવો અને વૈરાગ્યના દ્વારા મુમૂર્ષુ પ્રજા ઊભી કરવી, એ તો મરેલી પ્રજા છે. એમાં કોઈ વાસ્કોડી ગામા પેદા થઈ શકે? એમાં કોઈ કોલંબસ થઈ શકે? એમાં કોઈ એડમંડ હિલેરી થઈ શકે? એમાં કોઈ સિકંદર પેદા થઈ શકે? કારણ કે તો મરી ચૂકી છે. બસ કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, કાલ. અને ખરેખર પાછું જો યમરાજ આવીને ઉભા જ ના પાડે, હમણાં નહીં, હમણાં નહીં, તો પાછા ના પાડે. પણ વાતો આવી કરતા હોય. આ તો પાણીનો પરપોટો છે, ક્યારે ફૂટી જાય એ કંઈ કહેવાય? તાળીઓ પાડીને ભજન ગાતા હોય ને આમ હાથ ડોલતા હોય ને કેળો ટસતી હોય, તમે જુઓ તો કંઈનું કંઈ થતું હોય. એ પ્રજા કેવી છે? મુમૂર્ષુ પ્રજા છે.
અને મુમૂર્ષુ પ્રજાનો કોઈ ઇતિહાસ ન હોય. પ્રજાને ત્યાગના દ્વારા, વૈરાગ્યના દ્વારા સતત મરી જવાની વાતો સંભળાવવી જોઈએ નહીં. સતત એટલે અહીં કહે છે જીજી વિશે શતમ સમાહા, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કર. 100 વર્ષ સુધી આ ઉપનિષદનો માર્ગ છે. પછી ત્યારે હવે શું થયું? તો એક બીજી પ્રજા આવી, અને બીજી પ્રજા કેવી છે? તો એ જીજીવિશુ, એ જિજ્ઞાસુ પ્રજા છે. એ મરવાની વાત નથી કરતી, પણ એને જાણવાની ઈચ્છા છે. નવું 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 જાણવું, કંઈક જાણવું. પણ જાણીને શું કરશો? તમને ખબર નહીં હોય, સયાજીરાવ ગાયકવાડ 60મા વર્ષે સંસ્કૃત ભણવા બેઠેલા. 60મા વર્ષે એમણે ભાગવત સાંભળ્યું, ભાગવતમાં બહુ રસ પડ્યો. પછી એમને થયું, જો હું પોતે સંસ્કૃત ભણ્યો હોઉં તો મને કેટલો બધો રસ આવે. 60મા વર્ષે પંડિત રાખ્યા, અને પંડિતની પાસેથી ટ્યુશન લઈને 60મા વર્ષે સંસ્કૃત ભણવા બેઠા. જો એ મુમૂર્ષુ હોત તો તમારે સાધુઓ કહે છે, યદ્યપિ પઠિતવ્યમ તદપી મર્તવ્યમ તરી દંત કટાકટ કથમ કર્તવ્યમ. જો ભણશો તોય મરી તો જવાનું છે. અહીં રીલ રીક કરી કરીને મરી જ જવાનું છે. તો દંત કટાકટ કિમ કર્તવ્યમ, દાંતને કટાકટ, આપણે પ્રસાદ લો, આરામ કરો, બસ. આ મુમૂર્ષુ પ્રજા છે. અને પેલી કઈ પ્રજા છે? જિજ્ઞાસુ પ્રજા છે. એને એમ છે, મારે મરતા પહેલા સંસ્કૃત ભણવું છે, મારે અંગ્રેજી ભણવું છે, મારે ફારસી ભણવું છે, મારે દુનિયાની ભાષાઓ ભણવી છે, મારે આ જાણવું છે. તો એ માણસ છે એ કર્મમાં લાગ્યો રહ્યો. જાણવું છે એમાં કર્મ કર્યા વિના જાણી શકશો? એટલે તમારે ત્યાં હાહ્યાન આવ્યો, ઇત્સિંગ આવ્યો, હુયન સાંગ આવ્યો. આયા કે ના આયા? તમારે ત્યાંથી કોઈ બહાર ગયું? તમારે ત્યાંથી કેટલા લોકો બહાર ગયા? કોઈ ગયું? કેમ? કારણ કે જિજ્ઞાસા નહીં. બસ અમે તો બધા જાણી ચૂક્યા, પૂરું છે. હવે અમારે કંઈ જાણવાનું બાકી રહેતું, બસ બધું જે જાણવાનું હતું એ જાણી લીધું છે. હવે કંઈ જાણવાની ઈચ્છા, બસ એ પ્રજા મરી જાય. એટલે મુમૂર્ષુ પ્રજા, એના કરતા ઉત્તમ પ્રજા કઈ છે? જિજ્ઞાસુ પ્રજા. તમે અહીં સાંભળવા આવો છો. આ ચીલાચાલુ કથા છે. હરિહરી મહારાજ થવા દો, હરિહરી. આમાં તમને કંઈક જાણવાનું મળે છે. મળે છે કે નથી મળતું? અને તમારી જિજ્ઞાસા વૃત્તિ હોય તો તમે 10 માઇલથી આવશો. 10 માઇલથી આવશો. કારણ કે તમારી અંદર એક જિજ્ઞાસા છે, મારે જાણવું છે, મારે જાણવું છે, મારે જાણવું છે. ઉપનિષદ શું કહેવા માંગે છે એ મારે જાણવું છે. એટલે એક જિજ્ઞાસુ પ્રજા. પછી એક ત્રીજી પ્રજા છે, એનું નામ છે જીજીવિશુ. જીજીવિશુ એટલે જીવવાની ઈચ્છા વાળી પ્રજા. મારે મરવું નથી, મારે જીવવું છે, પણ જીવવાનો મોહ નથી, પણ મરી જવાની ઘેલછા પણ નથી. અમારે કઈ એવી વાતો નથી કરવી. તો જીવશો તો શું કરશું? કામ કરશું, દેશનું કામ કરશું, સમાજનું કામ કરશું, ભગવાનનું કામ કરશું, માનવતાનું કામ કરશું, છેલ્લી ઘડી સુધી કામ કરશું. આથી એક તરફ આપણે શું કહીએ છીએ કે આ તો દેવ દુર્લભ મનુષ્યનો દેહ છે, એવું કહીએ છીએ. મનુષ્યનો દેહ તો દેવને પણ દુર્લભ છે. અને બીજી તરફ કહીએ છીએ મરી જવું છે તો મરીને ભૂંડ થવું છે. હવે મરી જ જવું છે, મરીને કૂતરું થવું પડશે. મરીને તમારે બીજા જન્મમાં કંઈ ને કંઈ થવું છે. એટલી બધી ઉતાવળ છે. તમે મચ્છર થાઓ, તમે માંકડ થાઓ, તમે ફલાણું થાઓ, એના કરતા માણસ છો એ શું ખોટા છો? પણ માણસ છો એ સાર્થક ક્યારે થઈ શકે? પૂર્વન્નેવેહ કર્માણી, કંઈક તમે કર્મ કરતા હો ત્યારે. નહીં તો ઘરમાં ત્રાસરૂપ. એટલે ઘરવાળા ધકેલી જાઓ ને આશ્રમમાં જાઓ ને, જાઓ હવે આશ્રમમાં જાઓ ને, ટાઈમ થઈ ગયો. કારણ કે એ બિચારા સમજે છે કંઈથી જાય તો કંઈક શાંતિ મળે. હવે તમે ના જીવો તો બરાબર છે, પહેલા દેવ થાવ તો વાંધો નથી. પણ જીજીવિશે એટલે એક ત્રીજી પ્રજા છે, અને એ પ્રજાનું નામ છે જીજીવિશુ. જીજીવિશુ એટલે શું? જીવતા રહેવાની ઈચ્છાવાળી, એટલે જીવની શક્તિવાળી. જીવની શક્તિવાળી. હું અમેરિકામાં હતો
ટીવી ઉપર એક દ્રશ્ય આવ્યું, બહુ ખરાબ દ્રશ્ય આવ્યું, આપણાથી તો જોયું ના જાય એવું દ્રશ્ય આવ્યું. એક બહુ મોટું ડ્રમ, પીપ, અને પીપની અંદર મરઘીના બચ્ચા હોય ને, તરતના જન્મેલા એવા નાના નાના, એવા બધા 200-500 અંદર નાખ્યા, એ ડ્રમની અંદર નાખ્યા. અને પછી એક મોટા લાકડાના દ્વારા એને ખાંડવા માંડ્યા. જેમાં આપણે પેલું ખાંડણીયાથી ખાંડે ને એવી રીતે તે દ્રશ્ય આપણને કંપાવનારું. પણ એમાંથી એક બચ્ચું હતું ને કૂદીને નાઠું, જરા એને કાળો રંગ હતો, એ કૂદીને નાઠું એટલે પેલા એ પકડીને ફરી પાછું અંદર નાખ્યું, ફરી પાછું નાખ્યું, કૂટવા માંડ્યું, ફરી પાછું કૂદીને નાખ્યું, ફરી પાછા પકડીને લઈ આવ્યા, ફરી પાછું નાખ્યું, ફરી પાછું નાઠું, બીજી વાર નાઠું. એટલે પેલો છે ને એને હાથમાં લઈને કહે છે, હવે આને મારવામાં આવશે, હવે આ બચ્ચાને મારવામાં આવશે. કેમ? એના દ્વારા હજારો બચ્ચા પેદા કરવામાં આવશે, કારણ કે આમાં જીવની શક્તિ છે. આમાં અને પેલા તો મર્યા પહેલા જ મરી ગયા છે, નાખ્યા પહેલા જ મરી ગયા છે. એ તો એમને આમ ખબર પડી ગઈ કે હવે આપણે મરી જશું, એટલે તો આમ પડીને એ તો મરી ચૂક્યા છે. હવે એમના આગળનો વંશ ના ચાલે એ જ સારું છે. વંશ ચલાવવો હોય તો આ જીવની શક્તિ વાળાનો ચલાવવાનો. તો એમાં કઈ શક્તિ છે? જીજીવિષા. જીજીવિષા. પેલામાં શું છે? એ તો મળદા છે, મર્યા પહેલાના મળદા છે, મરી ચૂક્યા મળદા છે. તમને ખબર હશે, હમણાં ઇઝરાયલના થોડાક માણસોને કાશ્મીરમાં પકડવામાં આવ્યા, નહીં? પેલી જે બોટ છે ને દલ સરોવરમાં, એમાં ઉતરેલા, રાત્રે જઈને ઘેરી લીધા અને એમને પકડી લીધા. 5-6 હતા, પેલા બંદૂકવાળા, આ તો બંદૂક વિનાના, અને હાથ બાથ બાંધી દીધા. હવે બીજી જગ્યાએ લઈ જવાના. હવે બીજા સામાન્ય માણસો હોય તો એ તો રોડો હાથ કૂટવા જ લાગે ને, એકદમ થથરી જાય ને, હવે શું થશે, હવે શું થશે, જાત જાતની બાધાઓ માનવા લાગે ને, એ બાપા ને, એ કાકા ને, એ ફલાણા ને, એ ફલાણા, જેટલા યાદ આવે એટલે. આ 5-6 જે હતા ઇઝરાયલીઓ, એમાંના એક માણસે હિંમત કરીને, જોર કરીને હાથ છોડી નાખ્યો. હાથ છોડી નાખીને, હવે એ જાણતો તો કૂતરાના મોતે તો મરવાનું જ છે, આ લોકો પકડીને લઈ જશે તો અમને ગોંધી રાખશે અને પછી કૂતરાના મોતે મારશે, એના કરતાં મર્દના મોતે મરવું શું ખોટું છે. જમે એમ કરીને દોરડું છોડી કાઢ્યું અને જરાક પેલો ગફલતમાં રહ્યો ને માર્યો વાઘની માફક કૂદકોને. એટલે પેલાના હાથમાં જે બંદૂક હતી, મશીનગન હતું ને, મશીનગન પડાવી લીધું. મશીનગન પડાવી લીધું એટલે સામે કરી દીધું, ફટફટ ફટફટ, બસ એમાંથી ભાગી છૂટ્યા. એક સિવાયના બાકીના બધા ભાગી છૂટ્યા. એક જે ભાગ્યો એને પાછો પકડીને બીજાને આપી દીધો. પણ એના કારણે એમાંથી 5 જણા બચી ગયા, એક મરી ગયો. તો હવે આ 5માં કઈ શક્તિ છે? જીવની, જીજીવિષા છે. જો એને આ સાહસ ના કર્યું હોત તો 6 મરવાના હતા, ઊંડી હાલતમાં મરવાના હતા. એટલે આ કહે છે અમે જીજીવિષા વાળા બનીએ, મળદાના બનીએ. એટલે જિજ્ઞાસુના ઉપર એક ત્રીજી પ્રજા છે, ગમે તેવી આપત્તિમાં, ગમે તેવી વિપત્તિમાં, ગમે તેવા ભૂંડામાં ભૂંડા સમયમાં પણ એની અંદર જીજીવિષુપણું રહે છે. એટલે જીજીવિષે છતમ સમાહ, અમે 100 વર્ષ સુધી જીજીવિષુ પ્રજા બની અને જીવીએ, અમારે મળદા નથી થવું. પછી એક ચોથી પ્રજા છે અને એનું નામ છે વિજિગીષુ પ્રજા. વિજિગીષા. વિજિગીષા એટલે શું? અમે જીવશું, માત્ર જીવવા માટે નહીં જીવીએ, વિજય મેળવીને જીવશું. વિજય મેળવીને વિજિગીષુ. સિકંદરના હાથમાં શું આવ્યું? હાથ ખાલી હતા, અરે એને કેટલો મોટો વિજય મેળવ્યો. આટલા વર્ષો પછી પણ લોકો સિકંદરને યાદ કરે છે. શું એ હાથમાં ના આવ્યું? અને હાથમાં લઈને જ જવાનું હોય? લો ને, તમારા હાથમાં 2 રૂપિયા મૂકી દે, મળદાના હાથમાં 2 રૂપિયા મૂક્યા એટલે કશું ભેગું જાય ખરું? કઈ એવી રીતે ભેગું નથી જતું હોતું. તમારું શૌર્ય, તમારું પરાક્રમ, તમારું જ્ઞાન, તમારું વિજ્ઞાન, તમારી ઉદારતા, તમારા સદગુણો, તમારું દાતારપણું, તમારું સેવાપણું, એ બધું તમારા ભેગું જાય છે. એટલે એક ચોથી પ્રજા છે, એ વિજિગીષુ પ્રજા છે. એ જ્યાં જાય ત્યાં વિજય મેળવીને રહે છે. સામાજિક વિજય, રાજકીય વિજય, આર્થિક વિજય,
ધાર્મિક વિજય, જ્યાં જાય ત્યાં વિજય મેળવીને રહે છે. હવે વિજય કોણ મેળવીને રહે? જે કર્મ જ ના કરતા હોય. એ પ્રારબ્ધમાં હશે એવું એ કદી વિજિગીષુ પ્રજા થઈ શકે ખરી? જે મારા વાલા અહીંયા ધાર્યું હશે એવું કરનારી પ્રજા કદી વિજિગીષુ થઈ શકે ખરી? વિજિગીષુ પ્રજા કોણ થઈ શકે? કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેચ્છતમ સમાહ એવં ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. તો કહ્યું કે આટલું મોટું પુરુષાર્થ કરનારો માણસ હોય કે પ્રજા હોય તો કેટલો મોટો કર્મ કરશે, કેટલા મોટા કર્મો કરશે. તો એ કર્મો પાછા એને ભોગવવા પડશે, એ કર્મોના ફળ એને ભોગવવા પડશે. એ ભોગવવા ના પડે એવો કોઈ રસ્તો છે? તો કે કાલે બતાવશું, આજે નથી, એ આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર. આપણે ત્યાં બે પદ્ધતિઓ છે, ધર્મ માર્ગ, દર્શન માર્ગ. આ બે શબ્દો યાદ રાખજો. ઋષિઓનો ધર્મ એક છે, દર્શનો જુદા જુદા છે. બેનો ફરક ખ્યાલ આવે છે? ધર્મ એક છે. કણાદ હોય, કપિલ હોય, વ્યાસ હોય, વશિષ્ઠ હોય, ગૌતમ હોય, આ બધા જે ઋષિઓ છે એ બધાનો ધર્મ એક છે, પણ દર્શનો જુદા છે. ધર્મ એટલે શું અને દર્શન એટલે શું? ધર્મ જીવનની વ્યવસ્થા સ્થાપિત કરે. ધર્મ એટલે જે જીવનની વ્યવસ્થા કરી આપે એનું નામ છે ધર્મ. અને દર્શન એટલે જે જીવનની દૃષ્ટિ આપે એનું નામ દર્શન. જીવન માટેની જે દૃષ્ટિ આપે એનું નામ છે દર્શન. વ્યવસ્થા શું છે? કેવી રીતે ઉઠવું, કેવી રીતે નાહવું, કેવી રીતે સંધ્યા કરવી, કેવી રીતે જમવું, લગ્ન વિધિ કેવી રીતે થાય, મરણ વિધિ કેવી રીતે થાય, વગેરે વગેરે જે વ્યવસ્થા, એ વ્યવસ્થાનો જે નિર્ણય કરી આપે એનું નામ છે ધર્મ. ત્યારે દૃષ્ટિ એટલે શું છે? મારે જીવન જીવવું છે તો મારા જીવનની દૃષ્ટિ શું છે? મારા જીવનનું લક્ષ્ય શું છે? એ લક્ષ્યની સિદ્ધિ, પ્રાપ્તિ, સાધનો, ઉપાયો વગેરે વગેરે વગેરેનું પરિશીલન કરીને સ્વરૂપ સમજાવે એનું નામ છે દર્શન. બીજા ધર્મોની તુલનામાં આપણો જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મની એક ખાસ વિશેષતા છે. બીજા ધર્મોની અંદર ધર્મ એક, દર્શન પણ એક. મુદ્દો સમજાય છે? ધર્મ એક, દર્શન પણ એક જ. દર્શન એક જ હોવાના કારણે એમના ત્યાં મતભેદો નથી થયા, વૈચારિક મતભેદો નથી થયા, પણ એની સાથે સાથે એમનો બૌદ્ધિક વિકાસ પણ નથી થયો. મતભેદો વિના વિકાસ હોય, બધા હાય હા કરનારા ભેગા થાય તો બૌદ્ધિક વિકાસ થઈ શકે. એટલે આપણે ત્યાં શું થયું? ધર્મ એક, પણ બ્રહ્મ સંબંધી, મોક્ષ સંબંધી, સાધના સંબંધી, આત્મા સંબંધી તમને જુદા જુદા વિચારો કરવાની
છૂટ છે. તમે જુદા જુદા વિચારો કરી શકો છો. અચ્છા, બીજી વાત, આવું કેમ થયું? આવું એટલા માટે થયું કે જ્ઞાનનો નિર્ણય કરવાનો આધાર બે તત્વો, એક પ્રતિભા અને બીજી પ્રયોગશાળા. પ્રાચીન કાળમાં જે નિર્ણયો થયા એ બધા પ્રતિભાના દ્વારા નિર્ણયો થયા. મુદ્દો સમજાય છે? પ્રતિભાના દ્વારા જે નિર્ણયો થયા, તો પ્રતિભા સૌની એક સરખી ન હોય, સૌની જુદી જુદી હોય, અને જુદી જુદી હોય એટલે પછી દર્શનો જુદા જુદા થયા. ઉત્તરવર્તી કાળમાં પશ્ચિમમાં જે તત્વ નિર્ણયો થવા માંડ્યા એ પ્રયોગશાળાથી થવા માંડ્યા, લેબોરેટરીથી થવા માંડ્યા. ત્યારે લેબોરેટરી જે છે, પ્રયોગશાળા છે, એ જુદી જુદી નથી. જે પ્રયોગ તમે અમેરિકામાં કરી શકો એ પ્રયોગ તમે ભારતમાં પણ કરી શકો. એનો મુદ્દો સમજાય છે? એટલે પ્રયોગશાળા અને પ્રતિભા. તો આપણા ત્યાં ઘણા પ્રતિભાશાળી માણસો થયા. આ જે પ્રતિભાશાળી થયા એમને ઋષિ કયા, આચાર્યો કયા, પંડિતો કયા, વિદ્વાનો કયા. પણ આપણા ત્યાં કોણ ના થયું? પ્રયોગશાળાવાળા ઓછા થયા. પ્રયોગશાળાવાળા ન થવાના કારણે બૌદ્ધિક મતભેદો ઉભા થયા. આત્મા સંબંધી, પરમાત્મા સંબંધી, વિશ્વ સંબંધી, સૃષ્ટિની ઉત્પત્તિ સંબંધી વગેરે વગેરે વગેરે. એટલે આ બે મુદ્દા પહેલેથી ધ્યાનમાં રાખી લેજો કે દર્શન અલગ વસ્તુ છે અને ધર્મ અલગ વસ્તુ છે. ધર્મનો વ્યાપ સર્વત્ર છે. ધર્મની સૌને જરૂર છે, દર્શનની સૌને જરૂર નથી. આત્મા કોણ, પરમાત્મા કોણ, મોક્ષ કોણ, એની કઈ બધાને જિજ્ઞાસા હોતી નથી. એ તો કોઈ કોઈ માણસ હોય, મનુષ્યાણામ સહસ્રેષુ, એને કોઈને જિજ્ઞાસા લાગી હોય એટલા માટે. એટલે સામાન્ય રીતે પ્રચાર ઉપર જે ભાર મૂકવાનો એ ધર્મનો પ્રચાર કે દર્શનનો પ્રચાર? ધર્મનો પ્રચાર. દર્શન વ્યક્તિગત વાત છે અને વ્યક્તિગત વાત હોવાના કારણે જેને એમાં રસ હોય, રુચિ હોય, એ દર્શનનો અંદર ઉનાળમાં ડૂબકી લગાવી શકે. હવે બીજી વાત, આપણા ત્યાં દાર્શનિક ક્ષેત્રોમાં ત્રણ તત્વો થયા. યાદ રાખી લેજો: ઋષિ, આચાર્ય અને પંડિતો. ઋષિ છે ને એણે મૂળ ગ્રંથો લખ્યા, આચાર્યોએ ભાષ્યો કર્યા અને પંડિતોએ ટીકા કરી. આ ત્રણ ભેદો યાદ રાખી લેજો. ઋષિ, બ્રહ્મસૂત્રના લખનાર ઋષિ છે, યોગસૂત્રના લખનાર ઋષિ છે, મૂળ ગ્રંથો લખનાર જે છે એ ઋષિ છે. પછી સમય જતા એના ઉપર જુદા જુદા જે ભાષ્યો કર્યા એ ભાષ્યો કરનાર છે એ આચાર્યો છે. વલ્લભ, માધવ, નિંબાર્ક વગેરે વગેરે વગેરે. પણ એ ભાષ્યોના ઉપર ફરી પાછી જે ટીકાઓ કરી એ પંડિતો છે. આ ત્રણ ભેદ ખ્યાલ આવે? હવે આ ત્રણેયની કક્ષા શું છે? ઋષિ છે ને એ આર્ષ પુરુષ છે. આર્ષનો અર્થ સમજ્યા? જે સત્ય હોય, જે સાચું દેખાય એ બોલે એનું નામ આર્ષ. આર્ષ એટલે એને આર્ષ પ્રણાલી કહીએ છીએ. આર્ષ પ્રણાલીમાં કોઈ પક્ષપાત નહીં, કોઈ મારા તારાનો ભેદ નહીં, કોઈ મત મોહ નહીં. જે સત્ય હોય એ સત્યને લોકો આગળ રાખવું, સત્યને શોધવું, સત્યને પ્રગટાવવું અને સત્યને સ્થાપવું. આ ત્રણ કાર્યો જેના દ્વારા થતા હોય એ ઋષિ છે. ત્યારે આચાર્ય શું છે?
આચાર્યની પાસે પ્રકાંડ પાંડિત્ય છે, પણ એક નિશ્ચિત સિદ્ધાંત લઈને આચાર્ય નીકળે છે, એક નિશ્ચિત મત લઈને નીકળે છે. ને આખા જેમ એક આર્કિટેક્ટ હોય એની પાસે એક ડિઝાઇન છે મકાન બનાવવાની, એમ એની પાસે એક વૈચારિક ડિઝાઇન છે. એ વૈચારિક ડિઝાઇનનું નામ અદ્વૈત છે, દ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે, શુદ્ધાદ્વૈત છે, અચિંત્ય ભેદાભેદ છે, ત્રૈત છે, વગેરે વગેરે એના નામ જે આપવામાં હોય ઉત્તરવર્તી કાળમાં એ રીતે આ નામ અપાતા ગયા. પણ આચાર્યને ઋષિમાં આ ભેદ છે. આચાર્ય મૂળ ગ્રંથો લખનારા નથી હોતા, મૂળ ગ્રંથો લખનારા હોય છે ઋષિઓ. ત્યારે આચાર્ય છે એ ગ્રંથોના માધ્યમથી પોતાના સિદ્ધાંતની સ્થાપના કરતા હોય છે. પોતાના એટલા માટે કહું છું કે ગ્રંથનો સિદ્ધાંત અને પોતાનો સિદ્ધાંત આ બેયમાં પોતાના સિદ્ધાંતને ગ્રંથના દ્વારા સ્થાપિત કરવાનો. જો એ ગ્રંથનો સિદ્ધાંત હોય તો બ્રહ્મસૂત્ર ઉપર જુદા જુદા 20 આચાર્યોએ ભાષ્ય કર્યા. કેટલા? 20 આચાર્યોએ જુદા જુદા ભાષ્યો કર્યા. સૌએ પોતપોતાના જુદા જુદા વિચારો રાખ્યા. ત્યારે તમે આમાં જોશો, આગળ આ ગ્રંથ ચાલશે ત્યારે તમે જોશો કે મૂળ ગ્રંથ છે એ મૂળ ગ્રંથ ઋષિ ગ્રંથ છે, અને આચાર્ય છે એ એમાં પોતાના સિદ્ધાંતને એમાં સ્થાપિત કરે છે. બરાબર? પણ સિદ્ધાંતને સ્થાપિત કર્યા પછી પ્રતિપક્ષી એનું ખંડન કરે છે. તમારે ત્યાં એક વિશેષતા છે, દર્શનનું ખંડન કરવાની છૂટ છે, ધર્મનું નહીં. બેના ભેદ સમજ્યા? દર્શનનું ખંડન એટલે વિચાર ભેદ રાખવાની છૂટ છે. તમે જુદો વિચાર રાખી શકો છો, અને જ્યાં તમે જુદો વિચાર રાખી શકો છો એટલે સ્વાભાવિક છે કે એકબીજાના વિચારો છે એનું ખંડન કરે. જ્યારે ખંડન થાય એટલે ફરી પાછું એનું મંડન કરવા માટે જે પ્રવૃત્તિ થઈ એનું નામ ટીકા થઈ. એટલે દરેક આચાર્યોની પરંપરામાં કેટલાક નિપુણ વિદ્વાનો થયા, પંડિતો થયા. એ પંડિતોનું શાસ્ત્ર થયું. પંડિતો છે એ ભાષ્ય નથી કરતા, પણ ભાષ્યનું સમર્થન કરે છે, અને ભાષ્યનું સમર્થન કરવા માટે પોતાની યુક્તિઓ આપે છે. એટલે દરેક સિદ્ધાંતોના સામે પોતપોતાના આચાર્યોનું ભાષ્ય કરવા માટે પંડિતોની એક મોટી લાંબી વણઝાર થઈ. ઠીક. બીજી વાત, હવે આ ત્રણેયની જે માનસિક ભૂમિકા છે એ માનસિક ભૂમિકાને સમજી લેજો. ઋષિ છે ને એ તો એકદમ રાગદ્વેષ મુક્ત છે, અને રાગદ્વેષ મુક્ત હોય એ જ ઋષિ થઈ શકે. અને રાગદ્વેષનું સૌથી મોટામાં મોટું પ્રમાણ ક્યાં છે? તમને તમારા પુત્ર ઉપર રાગ હોય, તમારા ઘર ઉપર રાગ હોય, તમારા માણસો ઉપર રાગ હોય, તમારા દુશ્મનો ઉપર દ્વેષ હોય, પણ રાગદ્વેષનું સૌથી પ્રબળમાં પ્રબળ રૂપ હોય છે પોતાના મત ઉપર. મત રાગ, પોતાનો જે મત છે એના ઉપર જે રાગ છે ને, એના જેવો બીજી કોઈ જગ્યાએ રાગ હોતો. માણસ મિલકત છોડવા તૈયાર થાય, પુત્ર છોડવા તૈયાર થાય, પણ પોતાનો મત છોડવા તૈયાર થાય. જેવી રીતે રાગનું પ્રમાણ તીવ્ર, એવી જ રીતે બીજાના મત ઉપર દ્વેષનું પ્રમાણ પણ તીવ્ર. એટલે ઋષિ છે એનામાં રાગ નથી, એનામાં દ્વેષ નથી. કેમ નથી? કારણ કે એનો કોઈ મત નથી, એનો કોઈ. ત્યારે શું છે આ ગ્રંથોની અંદર? શું છે? સત્ય છે. સત્ય અને મત આ બેમાં ફરક છે. સત્ય છે ને એ સ્વયં પ્રગટનારી વસ્તુ છે, અને મત છે એને સ્થાપવાની વસ્તુ છે.
સૂર્ય પ્રગટે છે કે થપાય છે? સૂર્ય સ્વયં પ્રગટે છે. એટલે આપણે શું કહીએ છીએ? સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. જ્યારે મત છે યુક્તિ પ્રયુક્તિના દ્વારા સ્થાપિત કરવો પડતો હોય છે, તમારા વિચારો બદલાવવા પડતા હોય છે, તમારું મગજ બદલાવવું પડતું હોય છે, દલીલો કરવી પડતી હોય છે. આ બંનેમાં ફરક છે. એટલે આ જે ઋષિઓ, એ ઋષિઓ એકદમ રાગદ્વેષથી મુક્ત આર્ષ કોટીના, અને એમણે એમના ક્ષેત્રમાં જે કંઈ સત્ય અનુભવ્યું એ સત્યને બિલકુલ શિષ્ટ ભાષામાં, આ બીજી વાત જોજો, તમે આ બ્રહ્મસૂત્ર કે બીજું કોઈ સૂત્ર વાંચો, કોઈના માટે હલકો શબ્દ નહીં વાપરવાનો, કોઈના માટે ઘૃણા શબ્દ નહીં વાપરવાનો, કોઈના માટે તિરસ્કારનો શબ્દ નહીં વાપરવાનો. તે એટલે સુધી કે સામે કોઈ નાસ્તિક હોય તો નાસ્તિકના માટે પણ હલકો શબ્દ વાપરવાનો નહીં, કારણ કે ઋષિ છે. ત્યારે ભાષ્યકાર છે, એ ભાષ્યકારની પાસે તો એક વ્યવસ્થિત રીતે આખો એક પ્લાન છે, એક ડિઝાઇન છે. અને એ ડિઝાઇનમાં શું છે કે મારે આ આખો મત, આખો સંપ્રદાય, આખી થિયરી, આખી વિચારસરણી લોકોના આગળ આ સ્થાપવી છે. આપણા ત્યાં પ્રાચીન પદ્ધતિ શું હતી કે તમારા કોઈ પણ પ્રકારના વિચારો હોય એને સ્થાપવા માટે તમારે 3 કામ કરવા પડે. 3 કામ કરવા પડે. પહેલા તમારા વિચારો બ્રહ્મસૂત્રથી સાબિત કરો, ઉપનિષદોથી સાબિત કરો અને ગીતાના દ્વારા સાબિત કરો. આ 3 ગ્રંથોના દ્વારા તમારા વિચારો સાબિત કરો. એટલે આ 3 ગ્રંથોનું નામ પડ્યું પ્રસ્થાનત્રયી. શબ્દ લખી લે, પ્રસ્થાનત્રયી. પ્રસ્થાનત્રયી શબ્દ કેમ લખવાનું રાખો? આજે મને થોડી ઉધરસની પ્રસ્થાનત્રયી. તો પ્રસ્થાનનો અર્થ જાણો છો? પ્રસ્થાન એટલે જવું, વિદાય થવું. સ્થાન એટલે રહેવું. એક પ્રસ્થાન એટલે નથી આપણે કોઈ પ્રદેશ જતા હોય તો મુહૂર્ત ચોઘડિયું સારું ના આવતું હોય પસ્તાણું કરે છે 2 દિવસ પહેલા. પસ્તાણું એટલે પ્રસ્થાન. તો એક પ્રસ્થાન હોય, એક મહાપ્રસ્થાન હોય. મહાપ્રસ્થાન એટલે ભગવાનના ત્યાં, એને અહીં પ્રસ્થાન કહે છે. તો વિદાય થવા માટે નો જે રસ્તો છે, જે માર્ગ છે, આનો આ દુનિયાનો માર્ગ તો તમે ખોડી લેવાના. નોકરી કેવી રીતે કરવી, ધંધો કેવી રીતે કરવો, દીકરી કેવી રીતે પરણાવવી વગેરે વગેરે તો તમે તમારી મેળે ખોડી લેવાના. પણ મૃત્યુ પછી જવું કેવી રીતે, ભૂમિયા લેજો સંગાત ને પુનિત મહારાજ લખ્યું છે. હવે એ રસ્તો લાવવો ક્યાંથી? એ રસ્તો બતાવવા માટે આ 3 ગ્રંથોને આપણા ત્યાં સૌથી વધારે પ્રધાનતા આપવામાં આવી. બીજા ગ્રંથો પણ માન્ય છે, પણ આ ગ્રંથો ઉપર વધારે ભાર મૂકવામાં આવે. એટલે આ 3 ગ્રંથોને પ્રસ્થાનત્રયી એમ કહેવામાં આવે. તો આ 3 ગ્રંથોના દ્વારા તમે તમારા વિચારોને પ્રગટ કરો, સ્થાપિત કરો. હવે આ 3 ગ્રંથો છે, એમાં શું છે? કારણ કે સંપ્રદાયના ગ્રંથો નથી. સંપ્રદાયના ગ્રંથ એટલે એમાં આ પક્ષે છે, પેલો પક્ષે છે, પેલો પક્ષે છે, પેલો પક્ષે છે. એમાં અદ્વૈતે છે, એમાં દ્વૈતે છે, એમાં વિશિષ્ટાદ્વૈતે છે, એમાં શુદ્ધાદ્વૈતે છે, એમાં બધા વિચારો છે. તમે ઉપનિષદમાં જુઓ તો તમને બધા વિચારો મળશે, ગીતામાં તમને બધા વિચારો મળશે. તો પછી હવે કરવું શું? એટલે આચાર્યો શું કામ કરે છે? પોતાના વિચારોનું અનુમોદન કરનારા જેટલા શ્લોકો, જેટલી શ્રુતિઓ, એ બધી એક તરફ લઈ આવે, જે અનુમોદન કરનારા છે. અને એવી જે શ્રુતિઓ છે એને પ્રમાણ માને. પછી પોતાનો વિરોધ કરનારી જે શ્રુતિઓ છે, જે અડચણરૂપ છે, એવા શ્લોકો છે,
એ બધાને શું કરવાનું કે એ બધા શ્લોકો, શ્રુતિઓ વગેરે છે એને ગૌણ બનાવી દેવાના. એ પ્રધાન નથી, પણ એ ગૌણ છે, અથવા ઉતરતી કક્ષાના લોકો માટે છે. આ પેલા ઉચ્ચ કક્ષાના લોકો માટે છે, આ જરા ઉતરતી કક્ષાના લોકો માટે છે. એમ કરીને કોઈને કોઈ રીતે આ ગ્રંથોમાંથી પોતાના નિશ્ચિત વિચારોની સ્થાપના કરવાની. જેમ સાંસારિક ઝઘડા ચાલે છે મિલકત માટેના, સત્તા માટેના, એમ વિચારના પણ ઝઘડા ચાલે છે. અને ઝઘડા ચાલે છે એટલે તો આ બધું આટલા દર્શન વિકસિત થયા. હવે વિચારના ઝઘડા ચાલે છે તો વિચારના ઝઘડા કેવી રીતે ચલાવવાના? વિચારથી, તલવારથી નહીં, શસ્ત્રોથી નહીં, વિચાર. અને વિચાર એટલે યુક્તિ. નોટ કરો, વિચાર એટલે યુક્તિ. હવે તમે જે કંઈ વાતો તમારી યુક્તિથી, વિચારથી સ્થાપિત કરી, પેલો પ્રતિપક્ષી છે એ બીજા વિચારોથી અને ઉથલાવી પડશે, એનું ખંડન કરી નાખશે. એટલે સતત આવું થયા કરે, એવું જે પાછળથી થાય એને કહેવાય પંડિતો. તો પંડિતો છે ને એ રાગદ્વેષથી મુક્ત નથી, અને રાગદ્વેષથી મુક્ત નથી એટલે એમની ભાષામાં જે ઋષિનું તેજ હોવું જોઈએ નથી. બૌદ્ધિકતા છે, પણ સંત અને ઋષિ આ બંનેની આ ખાસિયત છે. તમે સંતોની વાણી જોજો, એમાં રાગદ્વેષની ન્યૂનતા, પણ પંડિતોની વાણી જોશો તો એમાં અહંકાર, કર્કશતા, રાગ, દ્વેષ, ઘૃણા, ધિક્કાર વગેરે વગેરે વગેરે. અમારે સંસ્કૃતમાં પ્રતિપક્ષીઓ માટે એવા એવા શબ્દો પ્રયોગ કર્યા છે કે મારાથી આ માઇક ઉપર બોલી ન શકાય. જે પોતાનાથી વિરોધી હોય ને એના માટે એવા હલકા શબ્દો પ્રયોગ કરેલા છે. કેટલાક ગ્રંથોના નામ એવા રાખેલા છે કે એ ગ્રંથોના નામ પણ મારાથી માઇક ઉપર ના બોલી શકાય. હવે એ કોણ છે રચનારા? એ પંડિતો છે. એટલે આ ત્રણ ભેદ થયા. આપણે જે બ્રહ્મસૂત્રના ઉપરનું અણુભાષ્ય ચલાવવાનું છે એની પણ થોડી ભૂમિકા સમજી લેવી જરૂર છે. બ્રહ્મસૂત્ર વ્યાસજીએ ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દીથી માંડીને 7મી શતાબ્દીના વચ્ચે આ ગ્રંથની રચના કરી. એટલે આજે એને 2500 થી 2700 વર્ષ થયા. 2500 થી 2700 વર્ષ થયા. ઐતિહાસિક દૃષ્ટિએ, ધાર્મિક દૃષ્ટિ તો જુદી છે. એ રચના કર્યા પછી એના ઉપર જુદી જુદી વૃત્તિઓ રચાઈ. એમાં એક બોધાયન વૃત્તિ છે. શબ્દ લખી લેજો, બોધાયન વૃત્તિ. રામાનુજ વગેરે જે આચાર્યો થયા એમણે બોધાયન વૃત્તિનો આધાર લીધો. વિશિષ્ટાદ્વૈતની જે રચના કરી, સ્થાપના કરી, બોધાયન વૃત્તિ. સહજાનંદ સ્વામી છે એમણે પણ બોધાયન વૃત્તિનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો. પણ અત્યારે જેટલા ઉપલબ્ધ ભાષ્યો છે એ ભાષ્યોમાં સૌથી વધારે પ્રાચીન અને સૌથી વધારે પ્રકાંડ પાંડિત્યવાળું ભાષ્ય શંકરાચાર્યનું છે. આદ્ય શંકરાચાર્ય. આદ્ય શંકરાચાર્ય 8મી શતાબ્દીમાં થયા. 788, 820. અને એમણે બ્રહ્મસૂત્ર ઉપર બહુ પ્રકાંડ પાંડિત્યથી ભાષ્યની રચના કરી. પણ રચના થયા પછી આખો હિન્દુ સમાજ છે એ દાર્શનિક રીતે એક દિશા તરફ વળવા લાગ્યો. કઈ દિશા તરફ વળવા લાગ્યો? તો જેને ઉત્તરવર્તી આચાર્યો સ્વીકાર નથી કરતા એવી દિશા તરફ વળવા લાગ્યો. એમાં 3 મુખ્ય વાતો છે. 3. હું તો આ ગ્રંથ ભણતા પહેલા શાંકર ગ્રંથ ભણવો જોઈએ, કારણ કે આમાં શંકરાચાર્યનું ખંડન છે. જ્યાં સુધી તમે એમના ગ્રંથને ના ભણ્યા હો ત્યાં સુધી તમે આ ગ્રંથને બરાબર સમજી શકો. તો એમના ગ્રંથનો આધાર શું છે અને એમના ગ્રંથનું લક્ષ્ય શું છે અને આમના ગ્રંથનો આધાર અને લક્ષ્ય શું છે એ તમારે આગળ સ્પષ્ટ થવું જોઈએ. શાંકર સિદ્ધાંતે એમ કહ્યું
કે આત્મા એ જ પરમાત્મા, આત્મામાં અને પરમાત્મામાં કશો ભેદ નથી. પહેલી વાત. જગત છે એ મિથ્યા છે, ત્રણેય કાળમાં જગતની સત્તા નથી. બે, હું પોતે બ્રહ્મ છું, હું પોતે આત્મા છું, અને આત્મા અને પરમાત્મામાં ભેદ નથી, એટલે હું પોતે પરમાત્મા છું. મુદ્દો સમજો. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. આ એમનો સિદ્ધાંત છે. એમના પછી જે વૈષ્ણવાચાર્યો થયા, એક તો બધા વૈષ્ણવાચાર્યો છે, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ, એ માંડીને અરવિંદ, દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, આ બધા જે પાછળ થયા એ બધા એમનાથી જુદા પડ્યા. અને જુદા પડ્યા એ કયા અર્થમાં જુદા પડ્યા? આ અર્થમાં જુદા પડ્યા, આત્મા એ પરમાત્મા નથી. નોટ કરજો. આત્મા એ પરમાત્મા, આત્મા એ આત્મા જ છે, અને પરમાત્મા એ પરમાત્મા જ છે. આ બે આ બધા એ અર્થમાં જુદા પડ્યા. બીજો, જગત મિથ્યા નથી. જગત પરમેશ્વરની રચના છે, પરમેશ્વરની રચના છે, કૃતિ છે. વલ્લભાચાર્યના સિદ્ધાંતમાં જોશો તો જગત છે ને એ સ્ફૂર્તિ છે. શું છે? સ્ફૂર્તિ. વિનોબા ભાવે પણ એમના પેલા ગીતા પ્રવચનોમાં લખ્યું છે, બ્રહ્મ સત્યમ જગત સ્ફૂર્તિ. જગત મિથ્યા નહીં, જગત સ્ફૂર્તિ. સ્ફૂર્તિ એટલે શું? કોઈ એક પ્રચંડ તેજ હોય અને તેજમાંથી કંઈક પ્રગટ થાય. જો એને તમે મિથ્યા કહો તો પેલા તેજની જ નિંદા છે. એને મિથ્યા જ ઊભું કર્યું બધું, એટલે એને શું કહે છે? સ્ફૂર્તિ. આ ભેદ છે. અને હું છે એટલે જીવાત્મા છે એ પેલા પરમેશ્વરનો દાસ છે. ખ્યાલ આવ્યો? પરમેશ્વરનો દાસ છે, અંશ છે, દાસ છે. એટલે એને હંમેશા શરણાગતિ ભક્તિના દ્વારા, પ્રપત્તિના દ્વારા પરમેશ્વરની આરાધના કરવાની, ભક્તિ કરવાની, પરમેશ્વરને પ્રસન્ન કરવાનો. પરમેશ્વર પ્રસન્ન થાય તો આ જે જીવાત્મા છે એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય, તો એનું કલ્યાણ થઈ જાય. આ બેના સિદ્ધાંતોનો ભેદ છે. આ જે સિદ્ધાંતોનો ભેદ છે એટલે બંનેના સિદ્ધાંતોના નામ લખી લીધું. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત. એક કરીને લખું. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત, કેવલ અદ્વૈત. વલ્લભાચાર્યના સિદ્ધાંતનું નામ છે શુદ્ધાદ્વૈત. હવે આ શબ્દો બધા એવા છે, તમારા માટે ઘણામાં તો પહેલી વાર જ સાંભળ્યા હોય કે આ બધું કંઈ અમારી, પણ સાંભળતા 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 ધીરે 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 તમે એ વાતને સમજી શકશો અને ઘણું સ્પષ્ટીકરણ થઈ જશે. ત્યારે થોડી રૂપરેખા કહીશ એટલે વાત સમજમાં આવશે. કેવલાદ્વૈત એટલે શું? માત્ર બ્રહ્મ જ કેવલ છે. કેવલ બ્રહ્મની જ સત્તા છે. બ્રહ્મ સિવાય બીજા કોઈની સત્તા નથી. તો પછી આ જગત કેવી રીતે થયું? સૃષ્ટિ કેવી રીતે થઈ? દરેકને મૂંઝવતો વિષય શું છે? સૃષ્ટિની રચના કેવી રીતે થઈ? સૃષ્ટિની રચના શા માટે થઈ? લખી દો. કેવી રીતે અને શા માટે? કેવી રીતે જયારે રચના કરવી હોય ત્યારે તમારે કંઈક કારણ બતાવવું પડે કે કેવી રીતે થઈ. એટલે શંકરાચાર્યના સિદ્ધાંતમાં શું કહે છે? સૃષ્ટિની રચના માયામાંથી થઈ. શામાંથી થઈ? માયામાં. તો
પ્રશ્ન પૂછે કે હમણાં તમે કહેતા હતા કે ભાઈ એક બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં, તો આ બીજી માયા ક્યાંથી આવી? તે આરોપિત છે. એ શું છે? આરોપિત છે, સાચી નથી, કલ્પના છે, કલ્પિત છે. અને કલ્પિત છે એટલે આરોપિત છે, અને આરોપિત છે એટલે મિથ્યા છે. મુદ્દો સમજાય છે? એટલે વૈષ્ણવાચાર્યો મોટા ભાગે શંકર સિદ્ધાંત વાળાને માયાવાદી કહેતા હોય છે. શું કહેતા હોય છે? માયાવાદી. દરેકના બે નામ છે, એક પોતાનું પાડેલું નામ અને એક દુશ્મનોનું પાડેલું નામ, વિરોધીઓનું પાડેલું નામ. ને વિરોધીઓ કઈ સારું નામ પાડે એટલે બધા અહીંયા બધું વર્ણન આવશે, એમાં લખશે કે માયાવાદી. માયા, કેમ કે એમાં આખું માયા જ મુખ્ય તત્વ છે. હવે આ વાતને પણ થોડી સમજી. આ જે માયાવાદ છે એના પણ મુખ્ય પેટામાં બે વાત છે, લખવા હોય તો લખશે. અજાત અને વિવર્ત. અજાત અને વિવર્ત. અજાતવાદનો અર્થ શું થાય છે? વસ્તુ જન્મી જ નથી. આ ફૂલ છે, એ દેખાય છે, પણ આ ફૂલ કદી થયું જ નથી. ત્રણેય કાળમાં ન હોવા છતાં પણ તમને એની માત્ર પ્રતીતિ થાય છે. આ ગૌડપાદાચાર્યનો સિદ્ધાંત છે. મૂળમાં બૌદ્ધનો સિદ્ધાંત છે, વિજ્ઞાનવાદીનો સિદ્ધાંત છે. એનું એમ કહેવું છે કે બાહ્ય જે પદાર્થો છે એની કોઈ સત્તા જ નથી. સત્તા તો અંદર છે, અને અંદરની વસ્તુ જ તમને બહાર દેખાય છે. એટલે એક સિદ્ધાંતનું નામ છે અજાતવાદ. અને અજાતવાદની અંદર સૂર્ય નથી, ચંદ્ર નથી, બ્રહ્માંડો નથી, કશું જ બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. પણ આ અજાતવાદ છે એ આગળ જતા બરાબર રસપૂર્વક ચાલી ન શક્યો.